જય શ્રી કૃષ્ણ. સાદાસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે લઈએ છે ચટણી. તો ગુજરાતી ચટણી છે, એ આપણે કેવી રીતે બનાવીએ છીએ એ તમને હું બતાવીશ આજની રેસીપીમાં. અને તમે કેવી રીતે બનાવો છો તો કોમેન્ટમાં મને કહેજો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો હવે આપણે ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આ છે ધાણા ફ્રેશ સુધારી લીધા છે, બાઉલમાં એટલા લઈ લીધા છે. આ છે ફ્રેશ નાળિયેર કોકોનટ, એને પણ સુધારેલું જ છે. અને આ છે આટલી હળદરો છે. તો આ પીળી હળદ છે ને આંબા હળદ છે, આ નોર્મલ હળદ છે. એટલી હળદવાળી જ મેં મોસ્ટલી ચટણી બનાવવાની છે, એનાથી ખૂબ જ ટેસ્ટ આવશે. અને આ છે સિંગ ચણા, એ પણ આપણે એમાં નાખીશું. અને આ છે મરચાંનું મેં પેસ્ટ બનાવેલું હતું ને એ જ લીધું છે, તો તીખી જ બનાવીશું ચટણી તો. અને આ છે આદુ લસણ મેં 2 ઇંચ જેટલું આદું લીધું હશે, મોર ધેન 2 ઇંચ જેટલું. તો એટલું આદું નાખીશું. અને લસણની પીસી છે 4 જેટલી આટલી લઈ લીધી છે. તો આવી રીતનું આ આપણે નાખીશું બધું. અને આ છે વ્હાઈટ વિનેગર, એ પણ એડ કરીશું. એનાથી ચટણી ખૂબ જ ટેસ્ટી આવશે, થોડી ખાટાશવાળી. અને એનાથી આપણે ચટણીનો આખો ટેસ્ટ બદલાઈ જશે. તો ચાલો હવે આપણે ચાલુ કરીશું. તો આ છે પહેલે આપણે શિંગદાણા નાખીએ અને એને થોડા પીસી લઈએ, પછી બીજી બધી વસ્તુઓ એડ કરતા જઈએ. તો આ ટાઈપનું થઈ ગયું છે. એમાં થોડું પછી આપણે પાણી પણ એડ કરીશું, થોડી પાતળી. ડિપેન્ડ તમને કેવી જોઈએ છે, થીક જોઈએ છે કે થીન, તો તે પ્રમાણનો આવા ટુકડા કરી દીધા છે. અને મેં ચટણી આ મને ગમે છે હળદરવાળી, આંબા હળદર. અને આ છે હળદર પીળી, તો વ્હાઈટ ને પીળી છે, તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો એ પણ એમાં એડ કરતા જઈએ. હવે બધું જ ધીમે ધીમે એડ કરીશું. આટલો લીમડો પણ એમાં એડ કરીશું. નાખી દીધું. આ નાળિયેર છે એ પણ એડ કરીએ. અને આદુ લસણ બધું જ લઈ લીધું છે. આમાં ધાણા પછી નાખીએ અને આ મરચું પણ પછી નાખીએ એ પહેલે. અને સોલ્ટ આપણે ટુ ટેસ્ટ નાખવાનું છે, તો સોલ્ટ પણ એમાં નાખી દીધું છે. મેં આમાં થોડું પાણી નાખ્યું છે. અને વિનેગર તો આમાં મેં નાખી દીધો, હવે ફાઇન વટાઈ જશે. મેં આટલું લેમન જ્યુસ લઈ લીધું છે, એમાં એડ કરીએ લેમન જ્યુસ પણ. તો હવે આ ટાઈપનું આપણું થઈ ગયું છે. એમાં ધાણા અને આ મરચાં આપણે નાખી દઈશું અને એને આપણે પીસી લઈએ. હવે મરચું પણ એટલું તીખું નથી છે, એટલે આપણે બધું જ એમાં એડ કરીશું. ચટણી તો તીખી જ સારી લાગે છે, તો આવી રીતે મેં બધું જ એમાં એડ કરી દીધું. ફરીથી આપણે એને મિક્સીમાં પીસી લઈએ. તો હવે ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો જો કેટલી ફાઇન ચટણી થઈ ગઈ છે. અને બાઉલમાં આપણે કાઢીશું અને આપણે કોઈ બી સાથે ખાઈ શકીએ. આ ચટણી એને આપણે કોઈ બીમાં ઉપયોગ લઈ શકીએ. પકોડા સાથે, સમોસા, કોઈ બી નોનવેજ કોઈ ખાતું હોય તો એના નોનવેજ સાથે પણ આપણે ખાઈ શકીએ. તો આ ટાઈપની મેં તમને બતાવું છું. ચટણી બનીને રેડી થઈ ગઈ છે, ખૂબ જ સરસ. અને આપણે એને 1 વીક સુધી ફ્રીજમાં રાખીને ઉપયોગમાં લઈ શકીએ. તો એમાં વિનેગર પણ નાખ્યો છે, તો વાંધો ના આવશે. અને આવી રીતે આપણે ચટણી ઇઝીલી બની જાય છે.